સાત બેનો આવડ જોગળ તોગળ સાસુભાઈ બીજુભાઈ હોલબાઈ માં ભગવતી ખોડિયાર એ હાથ ભાઈ હાથ બેન અને એક મેરખ્યો ભાઈ એને સરબદોષ થાય અને હાથે બેનો બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે હે મારા બાપ અમારી હાથે બહેનોનો ઉતારો વિયો જાહે અમારો ભાઈ વિયો જાહે તો અમારા હાથેના હાથમાં જોતા હોય તો લઈ લે પણ મારા ભાઈને કઈ ન થાય ભાઈ અને બહેનના બાપુ નાતા બહુ અતૂટ છે રામ ભગવાને ભાઈ ને બહેનનો જે પ્રેમ છે ને એને હાથ ધોઈ નાખ્યા પણ એટલા માટે હું બહેનોને હાથ જોડીને વિનંતી કરું કે બાપુ એક સહેજે મોડું પગલું ન ભરતા નકર તમારો બાપ કે તમારો ભાઈ આ દુનિયામાં સાથે કાઢીને હાલી નહીં શકે બાપ જીવીએ નહીં શકે ને મરીએ નહીં શકે એટલે મારી વિનંતી મારી વાતને તમે અત્યારે ન સ્વીકારો તો કાંઈ નહીં ઘરે બેઠા પછી કદાચ તમે તમારા આત્માને પૂછજો બોલો દરબાર કહેતો તે વાત સાચી છે ખોટી તમારો આત્મા તમને હા પાડે તો સ્વીકારવાની નકર નહીં સ્વીકારવાની 18 વર્ષ સુધી જો બાપુ મા બાપ એક સંતાન માટે દીકરી માટે કોકના ભેગા અત્યારે તો નથી કોઈને જરૂર પડતી નકર કોકના ભેગા હાથી રહેવું પડે કોકના ગુલામી કરવી પડે કોકના કામ કરવા પડે અને દીકરી કે એવા કપડા લઈ દે દીકરી કે એટલા વાહન લઈ દે દીકરી કે એવા મોબાઈલ લઈ દે અને એવડો ઉછેર કર્યા પછી બાપુ ગમે એના ભેગી બાપુ એ દીકરી જતી હાલતી થઈ દીધી મા બાપના કાળજામાંથી શું વીતતી છે હું ના પાડું છું તમે જિંદગીમાં બાપુ કોઈ દી સુખી નહીં થઈ શકો માન બાપના કાળજા જીધી બાળ્યા તેથી આ દુનિયામાં બાપુ આ માં ભગવતી ખોડિયારે તમારી આંગળી ન પકડે એ આપણી ગેરંટી માના બાપના કાળજા ઠારો જો વિધિના ચકડા ફરી ન જાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં માન બાપને પૂછીને કરો જે કઈ કરો ને તમને મોજ આવતી હોય કરો પણ મા બાપને પૂછો તમે ન પૂછી શકો તો બેનપણી દ્વારા પૂછાવરાવો ભાભી દ્વારા પૂછાવરાવો પણ પૂછ્યા પહેલા બાપુ તમે એમનેમ પગલું ન ભરો એવા બાપુ એવા કાંઈક મા બાપને મેં કળકળતા જોયા છે આપણો આમ આત્મો રોવે કે હા આમને જાવું ક્યાં આવે બહુ મોટી દુઃખની વાત છે આ કઈ હું કહીશ ને દુનિયા સુધરી જશે એવી કોઈ વાત નથી પણ મેં હમણાં કીધું એમ એક તમારી મારી ગમે એની દીકરી હોય દીકરી તો દીકરી જ છે બાપુ હું તો એમ કહું સમર્પણની મૂર્તિ છે બાપુ મમતાનો મહાસાગર કહેવાય દીકરી તો ઘણી નથી દીકરાને લગ્ન થાય ને પછી વહુ આવે ને તો ડોસ્યું ને બોસ્યું ને બધી ભેગી થાય હાલો જેટલોક કરિયાવર લાવી જોવો હાલો જેટલો લાવી એના કરતા જેટલું મૂકીને આવી છે જો ને બાપા હે પોતાની જન્મ ભૂમિકા છોડી દે પોતાના માતા પિતાને છોડી દે પોતાના પારકા કરે ને પારકાને પોતાના કરે બાપુ એને દીકરી કહેવાય રામ દીકરી તો દીકરી છે ભલામણ મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા માં તો માં છે રામ પણ માં જેવી માં હોવી જોઈએ ભાઈ એક સાંજના પોચકા હાટું 60 વર્ષના ડોહાના મોઢા તોડી લીધા હોય એ દીકરીની વાત નથી કરતો અરે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો તેથી રામાયણ ને ગીતા હું દીકરીઓને એટલે કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5 પાના વાંચજો જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ મારી સાતીમાં ડામ દઈ દો હારા દીકરા તો થાય રામાયણ ગીતા વાંચો બાકી તો કે ભગવાન હારો દીકરો દે હારો શું અહીંયા ગોદામ છે હારો દીકરો દે ગોદામમાંથી કાઢી એની માટે વાવણી કરવી પડે રામ હારા દીકરા બાપુ હું તો આજે કહું ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય કોઈ સમય બમય ફેર્યો નથી મને તો એમ થાય સતયુગ કરતા અત્યારે સારું છે સતયુગની વાત હું સાંભળી તો આપણા રૂવાડા ઉભા થઈ જાય તો એના કરતા અત્યારે સારું નથી લઈને બૂસ મારી દે લો કોઈ નથી મારી નાખતું સારું નહીં કોઈ કાંઈ ભડાકો નથી કરતું ઓલા તો તમે જોવો બાપુ એક ગુરુ મહારાજના બાપુ દેણા ભરવા હાટું બૈરા વેકવા પડ્યા મોરધ્વજ રાજાને કરવત મુકાવવો પડે સગાળસાને દીકરો કાપવો પડે જલારામને બૈરું આપવું જોકે અખતરો કોઈ ન કરતા પણ આ તો વાતું અમે કરી આનંદ કરાવું છું આટલા બધા બેઠા છો શિબી રાજાને હોલાને શું હગું થતું મને કોક તો કહો શું હગું શું થતું આશરાના ધર્મમાં તો બાપુ દેહ અડાણે મૂક્યા છે મહાપુરુષોએ એમ નામ નથી દુનિયા એના ગાણા ગાતી એટલે એક માં ભગવતીના ભેળી અને 2 કડી કરી અને પછી બેનને સાંભળી કારણ કે મારે સમય મારો વધતો જાય છે હવે મારો લિમિટ બહાર જાય સમય પણ મારે એટલે જ મોડું બેહવું એટલે 10 થી 10 જ મિનિટ કે વધીને 15 મિનિટથી વધારે નહીં નાખવો હોય નાખી દેજો પૈસા
એટલે આ હમણાં ભાઈએ કીધું ને એમાં અહીંથી એમાં લેવાનું નથી, એટલે લઈ જવાના પણ આમાંથી નહીં. હા હું બીજા જેવું નથી કહેતો કે અમારે ન ખપે તો છોકરા શું ખાય. એટલે લઈ તો જવાના જ છે બે ધડક, પણ આ નાખો એમાં નથી લેવાની. હા હું તો કહું જ છું. અને બીજી વાત એ કહું કે તમે બાપુ આ જો સંસ્કાર નો આપ્યો તો આવા અમને રૂપિયા ન આપશો. મારા જેવું તમને ઉઘાડું કોઈ નહીં કે. એક જો આપણે આવા ધર્મના કાર્ય કરતા હોય ને આપણા ઘરે જો આપણો ધર્મ ન આવે, આપણે મા બાપને કદર ન કરીએ, મા બાપ છોકરાની કદર ન કરે, હાહુ વહુની કદર ન કરે, વહુ હાહુની કદર ન કરે, તો આવા પ્રોગ્રામ રાખશો નહીં. હું ના પાડું છું. અમારા આવા પૈસા જોતાય નથી. અમને તો બાપુ એક દી હોવા નથી દેતા, અમને તો ડટે ડટા આપે છે, કાંઈ ઘટતું નથી. પણ એ અમને ખબર છે કે 10 રૂપિયા બાપુ છોકરા નથી આપી શકતા, તમે અમને લાખો રૂપિયા આપો છો. હું ના પાડું છું કે જીવનમાં ઉતરે નહીં તો કોઈ ખોટા પૈસા ન નાખો, બગાડશો નહીં. મને ઘણા કલાકારો મારા મિત્ર એક બે છે ને એ મને ફોન કરે, મને કે આવું ન બોલાય. મેં કીધું બોલાય. સાચું તો બાપુ હોનાના ગમે એટલા ટુકડા થાય ને એની કિંમત ન ઘટે, બોલાય. ખોટું એ ખોટું જ છે ને ભલા મને, તમે શું વાત કરો, ખોટું એ ખોટું. બાકી તો અમારી નીતિ સાચી છે તો અમને મા ભગવતી ગમે ત્યાંથી આપી દે. એવું નથી કે તમે આપો ને અમારું હાલે. મેં હમણાં પહેલા કીધું મારી પાસે જમીન જાગીર ઘોડા ગાયો ભેહું વાહન ને બધું છે. અને કોઈક દીક આપણે મહેમાન થજો, હું કાંઈ મોટી કરું એવી વાત નથી. સુરેન્દ્રનગરથી 5 જ કિલોમીટર સેટું છે ને આપણે હોય ને તમને આવકાર આપવું એમ નહીં. આપણી ગેરહાજરીમાં કોઈક દીક મહેમાન થજો ને જો રોટલા ચા પાણી સિવા જાય તો આપણા ભજનમાં ધૂળ પડી ભલામણ. સંસ્કાર તો એવા આપા. મારા આવડા છોકરા છે ને તમને જો જય માતાજી ન કરે મારા દીકરાના દીકરા તો બાપુ ગાવાનું બંધ કરી દેવાય. એ પહેલા આપણે પાડવા પડે. એ બાપુ આપણી કોરી પાટી છે એમાં એકડો આપણે કરવો પડે. દીકરાને આપણે કહેવાય કે બેટા મહેમાન આવે એને જય માતાજી કરે એમ. મારા 5-6 ફૂલડા છે પણ એને કહેવું ન પડે કે મહેમાન. મારે તો તારે પ્રોગ્રામમાં કેટલાય મને પૂછવા આવે ને અમુક પત્રકારો આવે ને ઓલા આવે ને પેલા આવે, પણ એ મારા દીકરાના દીકરા આવે દીકરીઓ આવે બાપુ પહેલા જય માતાજી કરવાના. એ કઈ નાતના છે ને કયા ગામના છે ને એ પછી બધું મને પૂછે વયા જાય પછી દાદા કોણ હતું. હું એમ કહું બેટા એ પ્રોગ્રામનું નક્કી કરવા આવ્યા પણ જય માતાજી તો કરે જ. અને એ એટલે હું આ મોટી નથી કરતો. હું એમ કહું છું કે આ પહેલ આપણે પાડવા પડે. તમારે સંતાન હોય ને સંસ્કાર એમ મળે, આની દુકાને નથી મળતા. દુકાને મળતા હોત તો આ પૈસાવાળાના છોકરા આપણા હાટું વધવાય ન દે. ઉપા વાહડા જેવા રખડે છે 45 વર્ષના, કોઈ દીકરીએ નથી દેતું. શું કરવા પૈસા ને કોઈ મતલબ નથી. રામ સંસ્કારની જરૂર છે અને સંસ્કાર હારી જનેતા હોય તો જ આવે. દુકાને મળતા હોય તો અત્યારે જ્યાં આપણે હાટું કઈ વધે ખરું, આ કાંઈ ન વધે. એટલે માનો એક ભેળિયાની 2-3 કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. મળ્યામાં તું જોગણી અનમાડી જપે તિહારો એ માડી અખંડ ને તારા દીવામળે એ માડી ખોડા આજ મારી ભલે એવો ઢોળે મારી તમે ભલે ઓ ઢોળે ભગવતી ઉજળું
મારી ભલે રે ઓઢો રે ભગવતી માં ભેળી જય હો જય હો જય હો માં ભગવતી જય હો બોલ ખોડિયાર માત કી વાહ ભગવતી વાહ મળી વિષ્ણુ જય વણો ને બ્રહ્માએ પીજીઓ એ બ્રહ્માએ વણો ને વિષ્ણુએ પીજીઓ અને ભગવતી માં ભેળી ભેળી એ ઉજળો મારું ભાવી રે ભગવતી ખોડ એ માટે વાણી એ મારી રાજપુરા ઢોરે માં તમે ભેળીઓ એ મારી ભલે એ ઢોરે માં તમે ભેળીઓ ભળી તારા ભીડી જામાં ચાંદો ને સૂરજ કંડા ભળી તારા ભીડી જામાં સૂરજ ને કંડારીઓ મળી ભગવતી ખોડ એ માટે વાણી
માથી મોટું કોઈ નહીં, તું કોઈ નહીં, અનજણ ધાર કે જગદીશ એ તું સૌને નમાવે સી એ મારી અંબા જાગર આવ્યા મારી ધીદે સીધી દે ચમાવતી ધીદે વંશ મારું ધીદે વાકવાની એ મારો દે જ્ઞાન દે ચીખમાં ધ્યાન દે ભય વચન દે સંબોધાની એ દુઃખ કો દૂર કર दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी एक कुटुंब से हित दे सजन से प्रीत दे जंग में जीत दे माँ भवानी माँ जंग में जीत माँ भवानी माँ जंग में जीत